ભરૂચ જિલ્લાના વાગરાથી સમાચાર સામે આવ્યા છે। વાગરા ખાતે આજરોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં આજરોજ 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી ભરૂચ જિલ્લામાં 3 જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીના તથા ઓએનજીસી પ્લાન્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મોક ડ્રીલમાં જોડાયા હતા। તેમજ આ મોક ડ્રીલ તારીખ 7/5/2025ના બુધવારના રોજ સાંજના 4 કલાકની આસપાસ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આપત્તિના સમયે કેવી રીતે બચવું તે અંગેનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે સૂચના જિલ્લા વહીવટી તંત્રને મળેલી છે કે જે સૂચનાના આધારે આજે મોક ડ્રીલ જે આજે ચાલુ છે એનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું। ડિટેલમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે દરેક વહીવટી તંત્રને દરેક પાંખે શું કામગીરી કરવાની છે। એટલે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચમાં મીટિંગનું આયોજન કરી અને ડિટેલ ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે। આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ભરૂચ પોલીસ વિભાગની જે ફરજ છે એ ફરજ ઉપર તમામ ટીમ લાગી ગઈ છે। તમામ અધિકારી તમામ કોન્સ્ટેબલ સુધી આજે ગ્રાઉન્ડ ઉપર છે। અલગ અલગ વિષયો ઉપર એ લોકો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો અને કોઈ પેનિક ના થાય ને આવી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરે એના માટે એ લોકોની ટ્રેનિંગ આપીને આજે ફિલ્ડ ઉપર મોકલેલા છે। આ કાર્યક્રમ સફળ થાય અને મોક ડ્રીલ પ્રોપર ડ્રીલ થાય, જેથી કરીને પોલીસ, વહીવટી તંત્ર અને પબ્લિકનો સમન્વય જળવાય રહે। એના માટે ગામના સરપંચો સાથે પણ જિલ્લા વહીવટી તંત્રે આજ સવારથી જ મીટિંગ ચાલુ કરી દીધી। લોકપ્રતિનિધિઓ સાથે પણ મીટિંગ કરી અને Subscribe now and press the bell icon.